એને કેટલી બધું ક્યાંય બતાવ્યું. 9 લાખ તો જમના જીવડા, પાછી ગાયો, પાછી જાનો ને કેટલા તો એના પોતાના મેં કે આઠથી કેટલા હણી કાઢેલા છે. આટલા બધા પાપ તો હું કેવી રીતે વસૂલ કરા? પણ એને એક જ શબ્દ ગુરુનો આપ્યો એમ. આજે એ જ વસ્તુ એને નજરે જોયેલી વસ્તુ કે વાણિયાના ઘેર જવાનું છે, છતાં એના મનની અંદર કવલતના નથી. મારા ગુરુ આટલા વડહાટની મજો ચાલે તેના પગ ખેરા જાય. હે ગુરુદેવ, મારા ખભામાં બેસી જાઓ, હું તમને એ જગ્યા પર મૂકી આવું અને ત્યાંથી પાછું લઈ બી આવું. જેસલ જેમ જેમ ગુરુને લઈને જાય છે તોડાદેવને, તેમ તેમ એના પાપના કર્મો બધા બળી જાય છે. તેનાથી એના કર્મોના બંધન છૂટી ગયા. તેથી પાછા લઈને આવે એટલે એની અંદર ભાવના એવી હતી કે મારા ગુરુ છે. એમાં વાસના નહીં હતી, એમાં શબ્દ હતો ગુરુનો. અને ગુરુના શબ્દનું જ્યારે એ પોતાના ગુરુનું જ્યારે આટલું બધું એને લાગણી હતી, એના કારણથી જ એના બધા પાપો ત્યાં ધોવા જાય છે. કેમ કે તોડાદેવે આ વસ્તુ નક્કી કરેલી કે ચોક્કસ એ આ વસ્તુ કરે. ને તારે જ એમ કે વાણિયાને ત્યાં એ જાય ને તરત ત્યાં કહે કે કંઈ નહીં, હું નીચે બેહું તમારી વાત જોવા. બોલો, વિચાર કરો, સદગુરુની આ ભક્તિ એવી છે. સદગુરુની ભક્તિનો જે પાપ કાંગળી ધોવાય છે એ યુક્તિ સદગુરુ જાણે. योगी युक्ति से जीवे प्यारा प्रेम का प्यार, मौला पीर को दीजिए, तन मन कुर्बान कर दीजिए, पढ़िए प्रेम की फांसी बनवा गगन का वासी. તમારે પોતાના અંદર જે ભાવના છે એને તમે બદલી કાઢો. સાચી ભાવના છે. બોલે ભલે ને કોઈ એમ કહે ભાઈ તું નહીં હારો, તને દેખાતો તો નથી હારો. સાચી વાત છે સાહેબ. હા ભાઈ, મને